ફરીથી એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ખોડિયાલમાના મંદિરે। તમને બતાવી દઉં, જો સામે છે ખોડિયાલમાનું મંદિર। ત્યાં આપણે પછી જાહું। પહેલાં બધાને છે ને કહી દઉં કે જે મને 4 વિડીયોમાં સપોર્ટ કર્યો, બહુ ઝાઝા વ્યૂ આવ્યા, એના માટે બધાને થેન્ક યુ। અને આ જગ્યા આવે છે રાજકોટની અંદર, જે આવે છે નવાગામ પોલીસ ચોકીથી લગભગ 5 કિલોમીટર અંદર આવે છે। અને આપણી ભેગા છે સુનિલભાઈ। ચાલો હવે આપણે મંદિર અંદર જાય, અને આ મંદિર અંદર તમે જે પણ કોઈ પણ માનતા કરો તો અહીંયા પૂરી થઈ જાય છે। અને લગભગ બધા અહીંયા ધાવો કરવા આવે છે, એવું આપણા સુનિલભાઈ કહે છે। સુનિલભાઈ એમ કીધું કે મંદિરની બાજુમાં છે ને એક નાનકડો એવો ગિરનાર રહી, આપણે ચડવાનું, ત્યાંથી બહુ એટલે બહુ મસ્ત સનસેટ દેખાય છે। તો એ તમને વિડીયોમાં જોવા મળશે, ત્યાં લગી તમે રાહ જુઓ। બહુ એટલે બહુ મસ્ત જગ્યા છે, થોડીક વારમાં બતાવી। પહેલાં આપણે છે ને મંદિરના દર્શન કરી આવે। આખા મંદિર અંદરનો વ્યૂ, આપણે છે ને મોટા મંદિર અંદર જતા હોય છે, ત્યાં એવું બને છે કે શૂટિંગ કરવા દે અને ન કરવા દે, પણ અહીંયા આપણે નાનું મંદિર છે તો આપણે વ્યવસ્થિત દર્શન પણ કરી શકીએ છીએ। અને અમે તમને પણ અંદરનો વ્યૂ પણ તમને બતાવી શકીએ। ના ગેટની બાજુમાંથી તમે જુઓ ને તો અહીંયા છે સુનિલભાઈ જે કહે છે ને મિની ગિરનાર, તો અહીંયા ઉપર છે ને આપણે જાશું। પહેલાં અહીંયા થોડુંક બહારના વ્યૂ તમને બતાવી દઉં। મંદિરથી નીચે ઉતરો તો અહીંયા છે ને એક મસ્ત બગીચા ટાઈપ પણ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા છાપરાને એવું નાખેલું છે કે તાવો કરવા આવે ચોમાસામાં, તો અહીંયા વરસાદની પણ સુવિધા બધી રાખેલી છે। સામેના રૂમની અંદર વાસણ ને એવું છે, અને આ બાજુ સામે તમે જુઓ ને તો ફ્રીજ પણ છે પીવાના પાણી માટે। ત્યાં પણ બારે પણ મસ્ત મોટો બગીચો છે, અને આ બાજુ મોટું મેદાન છે। એની પાછળની સાઈડ નાના છોકરા માટે હિંચકા, લપચિયા, છોકરા ભાઈ રેમાં રાખે। અને અહીંયા આવો ને તમે તો એક તમને આમ શાંતિનો અનુભવ થાય। શું કેવું સુનિલભાઈ? ને આવી રીતે ખોડિયાલમાંનો ધ્વજ પણ છે, અહીંથી તો બરોબર નથી દેખાતો, હમણાં તમને સામે મિની ગિરનાર ઉપર જાય ત્યારે તમને ત્યાંથી બતાવીશ। અને અહીંથી કંઈક ખોડિયાલમાંના મંદિરનો આવો વ્યૂ આવે છે। અહીંયા છે ને તમે શ્રીફળ પણ વધેરી શકો છો, અહીંયા એનું મશીન છે, અને અહીંયા ધૂપ કરી એકદમ આવે છે આ પગથિયાની બાજુ। મંદિરેથી તમે આ બાજુ આવે ને તો અહીંયા છે ને ચકલાને, કબૂતરને તમે ચણ પણ નાખી શકો। મસ્ત એવો ચબૂતરો પણ છે, અને ચબૂતરાની એકદમ સામે જે આગેથી મેં તમને કીધું ને કે વાં હિંચકા ને લપચિયા છે, તો અહીંયા હિંચકા પણ છે, લપચિયા પણ છે। અહીંયા તમે જુઓ ખાલી એકવાર અહીંનો નજારો, આમ એકદમ એટલે એકદમ આમ શાંતિવાળો અને યુનિક, કોઈ પ્રકારનો કાંઈ એટલે કાંઈ દેખારો નહીં। એન્ટ્રી ગેટ છે ને ત્યાંથી જે પેલું ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છે ને આવા મસ્ત બેસવા માટે બાકડાઈ રાખ્યા છે। અને મેં તમને બતાવ્યું ને કે હિંચકા ને લપચે એકદમ એની બાજુમાં જ છે, ફરતી એટલે ફરતી બાજુ મસ્ત બેસવાના આવા બાકડા છે, એમાં મસ્ત લાદી પણ નાખેલી છે। હવે જાય છે મિની ગિરનાર ઉપર ચડવા, જોઈ છે હવે કેવી મજા આવે છે। જવું હે ને? અરે જવાનું જોઈએ ને। ચાલો હવે તમને ન્યાના વ્યૂ બતાવું। ત્યાં છે ગેટની બારે, અને એકદમ બારે સામે તમે જોવો ને તો ત્યાં છે ને ગાય માતાની સમાધિનું બોર્ડ મારેલું છે। તો ત્યાં પણ કોઈ દીવા અગરબત્તી કે એવું કંઈ કરતું હોય બહુ ખબર નથી। ને આ બાજુ મેદાન છે, એમાં ગાયો પણ બાંધેલી છે, અને આવી રીતે આ કાચો રસ્તો છે। અને એકદમ મંદિરની બાજુમાંથી જ્યાં સુનિલભાઈએ કીધું ને કે મિની ગિરનાર, તો આપણે છે ને ત્યાં આવે ચડી
કેવો એક્સપિરિયન્સ રહે છે જોઈ. મેં જે છે ને થોડુંક એવું ચડવાનું ચાલુ કર્યું, પણ આ સુનિલભાઈ એમ કહે છે કે આ ધજા રહીને એ આ ખોડિયાલ માતાજીના મંદિરની જ છે. અને મેં તમને કીધું હતું ને કે બહારથી જોઈએ આપણે તો આવી રીતે છે ને મસ્ત એવો ધજાનો વ્યૂ આવે છે. તો ચાલો આપણે ફટોફટ અહીં તમે ખાલી એક રસ્તો તમે જુઓ કેવો છે, બહુ એટલે બહુ અઘરો છે. જો ધ્યાન ન રાખો તો પડી જાઓ. એટલે ઘડીક વાર ફોન રાખી હું પહેલાં ચડી જાઉં. અહીંથી અમે આવ્યા અને આ બાજુ મંદિરનો નજારો કંઈક આવો આવે છે. સુનિલભાઈ જો વાં ચડી ગયા. ચાલો ફટોફટ હું પણ ચડી જાઉં. આપણે છે ને ઉપર આવી ગયા છે ને ઉપર ચડતા જ સીધા બોર જોવા મળ્યા છે. તો જેને કોઈને બોર ખાવો હોય અહીંયા આવીને ખાજો. અને કહી દઉં ને તો જ્યાં ધ્વજ છે ને એકદમ એની લેવલમાં છે, એટલે મંદિરથી લગભગ 2 મંદિર થઈ જાય એટલી ઊંચાણવાળી વિસ્તાર છે. શું કેવું સુનિલભાઈ? બરોબર છે. એક વસ્તુ બીજું જેવું જ્યારે અમે આવતા ને પહેલા, અત્યારે બહુ ઓછા માણસો આવતા, ત્યારે એટલું બધું હતું ને. હવે અત્યારે માણસો આવવાનું ને એવું બહુ ચાલુ થયું ને, એટલે એવું કચરા કરીને વહી જાય માણસો. તો અહીંયા છે ને ભાઈ આવો ને તો મહેરબાની કરીને આવો કચરો ન ફેંકતા. અને તમને બતાવી દઉં કે અહીંથી જે એકદમ રાજકોટ સિટીનો અહીંથી સામેથી વ્યૂ આવે છે. મોબાઈલમાં તો એટલું બધું ન દેખાય આગેનું, પણ એકદમ એટલે એકદમ આમ યુનિક લાગે છે. સનસેટ તમે ખાલી જોવો, એક નંબર લાગે છે. અહીંયા છે ને સનસેટ જોવાની જે મજા આવે ને એ ક્યાંય ન આવે આખા રાજકોટ સિટીમાં. સનસેટનો વ્યૂ જેવું બહુ મસ્ત આવે અહીંયા. જે તમે ડુંગર જોવો છો ને એકદમ એની પાછળ ભીચરી માતાજીનું મંદિર છે, જ્યાં આપણે વિડીયો બનાવ્યો અને તમારો પણ ખૂબ ખૂબ સપોર્ટ એમાં મળ્યો. બહુ સારા એવા વ્યૂ આવ્યા. ત્યાંથી આ છે ને એકદમ નજીક જ થાય છે, પણ આવવા માટે ફરીને આવવું પડે, કારણ કે છે ને આવી રીતે પાણી ભરેલું છે. ડાયરેક્ટલી રસ્તો નથી ને? ડાયરેક્ટ રસ્તો નથી ને? નદી છે ને એટલે ડાયરેક્ટ ન જઈએ. હા, વચમાં છે ને નદી છે, એટલે તમે ન આવી શકો. તો અહીંયા આવવા માટે તમારે પાછું રાજકોટમાં જવું પડે, ત્યાંથી ફરીને અહીંયા આવવું પડે. હું ને સુનિલભાઈ અહીંયા બેઠા છીએ લગભગ અડધી કલાક થઈ ગઈ. સુનિલભાઈ અહીંયા બેઠા છે જો પાણાની કુણચી ઉપર, અને હું અહીંયા બેઠો છું. સામે તમે જુઓ અમે સનસેટની મોજ લઈ છીએ. અહીંયા એક આમ બેસવાની એક અલગ એક મજા છે. અહીંયા આવો તો ક્યારેક બેસજો, આમ યુનિક જગ્યા છે એકદમ શાંતિવાળી. શું કેવું સુનિલભાઈ? અરે કાંઈ નો વટા, વ્યૂ બહુ મસ્ત. વિકટ કરી નાખ્યું. બોલો. ના કેવો? ગુડ ઇવનિંગ ગાઈસ. તો બહુ એટલે બહુ આમ શાંતિવાળી જગ્યા છે. એકવાર જરૂર ને જરૂર આવજો. બહુ એટલે બહુ મજા આવશે. અને એકદમ જો આ ધ્વજ જેવો નીચેથી બતાવ્યો હતો ને કે ઉપર પણ ધ્વજ છે, તો એકદમ અમે આ ધ્વજની નીચે બેઠા છીએ અને સામે મસ્ત એવો સનસેટ જોઈ છીએ. હવે વિડીયોનું એન્ડિંગ અહીંયા ઉપર જ કરી નાખી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.